નમસ્કાર, જય દ્વારકાધીશ, જય માતાજી। આજે ઘણા બધા લોકોના મેસેજ હતા કે બેન તમે નવરાત્રિ વિશે કંઈ બોલ્યા નહીં, તો મેં કીધું ચલો નાનો એવું લાઈવ કરી નાખું નવરાત્રિ માટેનું, કારણ કે મિત્રો નારાજ થાય એ ન ચાલે। એટલે નવરાત્રિમાં થાનગણાટ જે ખેલૈયાનો હતો એ જોઈને ખૂબ આનંદ આવ્યો। આગળ હું બોલી પણ હતી કે લોકોને એમ થતું હશે કે સમય કેમ આવી રીતે નાનો એવો રાખ્યો, અમુક ટાઈમ લિમિટ રાખેલી હતી રમવાની, પણ જે સમય અને સંજોગો સાથે ચાલવું જોવે એ પ્રમાણે એ સમય અને બરાબર હતો। થોડું એવું થાય કે હજી ખેલૈયા હોય એને એમ થાય કે થોડું વધારે આપણે ગરબા રમીએ, કારણ કે વર્ષે એકવાર આવે તો એ ગરબા રમવાનો આનંદ કંઈ અનેરો જ હોય છે। અને મા ભગવતી, મા જગદંબે ખેલૈયાઓને એટલી સ્ફૂર્તિ આપે છે, એટલી શક્તિ આપે છે, એટલી તાકાત આપે છે કે ખેલૈયા ગમે એટલા કલાક રમે તો પણ થાકતા નથી। મા જગદંબે દરેકને એટલા કેપેબલ બનાવે છે કે રમો। હું 9 દિવસ માટે આવેલી છું। 9 દિવસના નવલા નોરતાનો દરેક નાના બાળકથી લઈ અને મોટી વયસ્ક સુધીના લોકો આનંદથી ગરબા રમતા હતા। એ જોઈને પણ ખૂબ ખૂબ આનંદ આવ્યો। અને સુંદર મજાના ચણિયા ચોળી, ઘણા લોકોના વસ્ત્ર એટલા બધા સુંદર હતા કે આપણી આંખને આકર્ષાતું હતું કે સુંદર મજાના ઓર્નામેન્ટ્સ હતા, સુંદર મજાના ગળાના હાર હતા, અલગ અલગ ખોડિયારમાંનું રૂપ લીધું હતું, કોઈકે જગદંબેમાંનું રૂપ લીધું હતું। એટલે આવા અલગ અલગ રૂપ લઈને પણ લોકો જ્યાં ખેલૈયા હતા, જ્યાં રાખેલા હતા, આપણે અમારે જેમ કે ગીતાબેન રબારીનું હતું, ફાલ્ગુની પાઠકનું હતું, ત્યારબાદ ભૂમિ ત્રિવેદીનું હતું, ઘણા બધા લોકો કલાકારો સારા સારા સંગીતકારોને બોલાવી અને સારી રીતે ગરબાના તાલ લયબદ્ધ રીતે ગાય અને રમતા હતા ખેલૈયાઓ। ટીવી પર જોઈને એક જ દિવસ હું ગઈ હતી ફાલ્ગુની પાઠકમાં, અને